હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં. તો આજે બનાવીશું આપણે બાળકોની ફેવરેટ એવી બિસ્કિટ ચોકલેટ કેક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. આજે આપણે ઓવન વગર ઘરે સરળ રીતથી બનાવીશું ચોકલેટ કેક. બજારની કેકને અવોઇડ કરીને ઘરે નવી એક સરસ મજાની સરળ રીતથી હેલ્ધી કેક બનાવીશું. ચલો મિત્રો, આપણે કેક બનાવવા માટે તેની સામગ્રી જોઈ લઈએ. કેક બનાવવા માટે બિસ્કિટ લઈ લઈએ. મેં આમાં હેપી બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો ઓરિયો બિસ્કિટ પણ લઈ શકો છો, અથવા તમે ચોકલેટ ફ્લેવરના કોઈ પણ બિસ્કિટ લઈ અને તેનો ઉપયોગ કરી શકો છો. તો આપણે બાઉલમાં બિસ્કિટ લઈ લીધેલા છે. હવે એને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈશું. તો આપણે બિસ્કિટને કટકા કરીને ક્રશ કરી લઈશું. મિત્રો, મેં આમાં બિસ્કિટ હેપી લીધેલા છે. તમે જો ઈચ્છો તો ક્રીમવાળા બિસ્કિટ લઈ શકો છો. એમાં તમે ક્રીમ કાઢીને પણ ક્રશ કરી શકો છો અને ક્રીમ સાથે પણ ક્રશ કરી શકો છો. આપણે ક્રશ થઈ ગયેલા બિસ્કિટને હવે એક બાઉલમાં કાઢી લઈશું. ક્રશ કરેલા બિસ્કિટમાં આપણે થોડું દૂધ એડ કરીને સરસ મજાનું મિશ્રણ બનાવીને તૈયાર કરીશું. તમે જોઈ શકો છો, મારે આમાં 1 વાટકી દૂધની જરૂર પડી છે. મિત્રો, આ મિશ્રણને આપણે બરાબર હલાવી લઈશું. જો જરૂર લાગે તમને તો હજુ તમે થોડું પણ દૂધ એડ કરી શકો છો. તમે જેમ હલાવતા રહેશો તેમ તેના ટેક્સચરની તમને ખબર પડશે. અને હવે તમે 1 પેકેટ ઈનો એડ કરવાનો છે. તો ઈનો એડ કર્યા પછી એમાં થોડું દૂધ ઉપરથી એડ કરવું, જેથી ઈનો જલ્દીથી એક્ટિવેટ થઈ જાય. તમે જેમ હલાવતા રહેશો તેમ તેના ટેક્સચરની તમને ખબર પડશે. આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, આપણે કેક બનાવવા માટે કેક મોલ્ડ લઈ લઈશું. મારી પાસે છે. જો તમારી પાસે ના હોય તો તમે એલ્યુમિનિયમની તપેલીનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે આ મોલ્ડને તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણું તૈયાર થયેલું મિશ્રણ એમાં એડ કરી લઈશું. મિત્રો, કેક બનાવવા માટે આપણે અહીંયા ઓવનનો ઉપયોગ તો નથી કર્યો, પણ ઓવન વગર જ જો કેક બનાવવાની છે ને, તો આપણે પહેલાં એક કઢાઈની અંદર મીઠું લઈ લઈશું. એની ઉપર એક સ્ટેન્ડ મૂકીશું અને પછી આપણું તૈયાર થયેલું કેક મોલ્ડ મૂકીશું. બરાબર ઢાંકી દઈશું, જેથી હવા બહાર ના જાય એ રીતેનું ઢાંકણ ફિટ કરવું અને એને 30 મિનિટ સુધી ધીમા તાપ પર એને થવા દેવું. 30 minutes later. તમે જોઈ શકો છો મિત્રો, આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને ચેક કરવા માટે તમે નાની સરસ મજાની એવી કોઈ સળી કાં તો પછી ચપ્પાની મદદથી એને ચેક કરી શકો છો. જો તમારા ચપ્પામાં કેક ના ચોંટે તો તમારી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. મોલ્ડ ઊંધું કરીને આપણે ધીમેથી એને પ્રેસ કરીને આપણે કેક બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ કેક બનીને તૈયાર થઈ છે. હવે એને એક પ્લેટમાં લઈ લઈશું. મિત્રો, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ચલો આપણે મિત્રો કેકને વધારે લુક આપવા માટે એને થોડું ડેકોરેશન કરી લઈએ. તો મેં અહીંયા ડેકોરેશન માટે ચોકલેટ સિરપનો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો તો આમાં ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં ચોકલેટ કેક બનાવવાનું છે તો માત્ર ને માત્ર ચોકલેટ સિરપનો જ ઉપયોગ કર્યો છે. તો મિત્રો, મેં અહીંયા ડેકોરેશન માટે સ્પ્રિંકલ્સનો ઉપયોગ કરેલો છે અને ચોકલેટ ચિપ્સનો પણ ઉપયોગ કરેલો છે. તમે ચાહો તો વધારે કંઈ પણ ડેકોરેશન માટેનો ઉપયોગ કરી શકો છો. તો આપણી કેક સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બનીને તૈયાર થઈ છે. મિત્રો, બાળકોને ચોકલેટ વધારે જ પસંદ હોય છે, તો એના માટે મેં ચોકલેટનો ઉપયોગ કરેલો છે. મિત્રો, તમે જાણો છો કે અત્યારે દરેક ટ્રેન્ડમાં કેકની બહુ જ જરૂરિયાત બની ગઈ છે. કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય તો પહેલાં કેક જ આવે છે. મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની બિસ્કિટ ચોકલેટ કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, મારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે મળીશું આપણે બીજી એક નવી રેસીપી સાથે. જય જલારામ, જય શ્રી કૃષ્ણ.